तो केम छो दोस्तों, स्वागत है अपनी चैनल में। आज हूँ दोस्तों तमने यूट्यूब में जो कोई यूट्यूबर बनवा मांगता होय तेओने पोतानी चैनल केवी रीते बनावी 2025 में खूब ज जरूरी है और खूब झड़पी और सरल है आ चैनल बनाववानुं। तो केवी रीते बनावी शको छो ते तमने स्टेप बाय स्टेप शीखवाडुं। तो सौथी पहला तमारे शुं करवानुं छे, कोई पण आपणुं यूट्यूब आपणे अहींया खोली लईशुं। तमे बधाने खबर ज हशे तमारी पासे एक ईमेल आईडी होवी जोईए। अने जो दोस्तों ईमेल आईडी न होय तो तमारे एक नवी ईमेल आईडी बनाववानी छे। तो नवी ईमेल आईडी बनाववा माटे शुं करवानुं, अहींया तमारुं आइकॉन देखाई रह्युं छे त्यां तमारे क्लिक करी लेवानुं। त्यां क्लिक करशो एटले जो दोस्तों आवुं इंटरफेस आवशे। त्यारबाद अहींया लख्युं छे स्विच एकाउंट, तेना पर क्लिक करवानुं। ત્યાં ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ આવશે। તમારે જેટલો કંઈ ઈમેલ આઈડી છે તે બધા જ અહીંયા શો થશે। હવે આપણે નવી ઈમેલ આઈડી બનાવવાની છે, તો તેના માટે શું કરવાનું છે દોસ્તો, અહીંયા પ્લસ આઇકન તમને જે દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું છે। તમારી પાસે કોઈ પહેલાંથી ઈમેલ આઈડી હોય તો તમારે આ પ્રોસેસ કરવાની જરૂર નથી, ઠીક છે દોસ્તો। તો પ્લસ આઇકન પર આપણે ક્લિક કરીશું એટલે થોડી રાહ જોઈ લેવાની છે। થોડી રાહ જોશો એટલે તમારી સામે નવું ઇન્ટરફેસ ખુલશે। નવું ઇન્ટરફેસ ખુલે ત્યાં સુધી આપણે તેની રાહ જોઈ લેવાની છે। આવું કોઈ વેરિફિકેશન માંગે તો આપણે તેને ક્લિક કરીને ઓન કરી દેવાનું છે, ઠીક છે દોસ્તો। થોડી રાહ જોઈ લઈએ। હવે દોસ્તો જો અહીંયા લખ્યું છે ક્રિએટ એકાઉન્ટ, તેના પર આપણે ક્લિક કરી લેવાનું છે અને ત્યાં અહીંયા લખ્યું છે માય પર્સનલ યુઝ, તેના પર આપણે ક્લિક કરી લઈશું। એટલે દોસ્તો જો અહીંયા ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખવાના છે। અહીં તમે કોઈ પણ તમારું નામ લખી શકો છો, જેમ કે દોસ્તો અહીં લખી લઉં છું સંજય કુમાર, ઠીક છે દોસ્તો। સંજય લખ્યું, નીચે લખી દો કુમાર, ઓપ્શનલ છે પણ લખી શકો છો કુમાર, તમને જે સારું લાગે તમારું નામ તમે લખી શકો છો। લખી લીધું સંજય કુમાર। ત્યારબાદ હવે દોસ્તો જુઓ અહીંયા લખ્યું છે નેક્સ્ટ, આ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીશું। નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે તમે જો તમારી જન્મ તારીખ અહીંયાથી સિલેક્ટ કરવાની છે। તમે કોઈ પણ તમારી જન્મ તારીખ આરામથી લખી શકો છો, ઠીક છે દોસ્તો, તમને જે કોઈ સારી લાગતી હોય તે। ત્યારબાદ આ જેન્ડરની અંદર ક્લિક કરીને તમે મેલ ફિમેલ કે જે કંઈ હોય તે સિલેક્ટ કરી લો, ઠીક છે દોસ્તો। ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરો। હું તમને ઈમેલ આઈડી કેવી રીતે બનાવી તે અત્યારે શીખવાડી રહ્યો છું, ઠીક છે દોસ્તો। હવે તમારે દોસ્તો અહીંયાથી લખી લેવાનું છે કે તમારે ઈમેલનું નામ શું રાખવું છે, ઠીક છે દોસ્તો। સંજુ લખીને લખી શકું છું 9687। ત્યારબાદ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે તમારે એક પાસવર્ડ અહીંયા ક્રિએટ કરવાનો છે। પાસવર્ડ એવો ક્રિએટ કરવાનો કે જે સ્ટ્રોંગ હોય અને કોઈ સરળતાથી ક્રેક ના કરી શકે તેવો તમારે પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે, ઠીક છે દોસ્તો। તો હું સૌથી પહેલાં એક પાસવર્ડ અહીંયા બનાવી લઉં, ત્યારબાદ હું તમને આગળ શીખવાડું। તો દોસ્તો મેં પાસવર્ડ બનાવી લીધો છે। ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું। નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે તમારી ઈમેલ આઈડી આ રીતે બની ગઈ છે। ત્યારબાદ અહીંયાથી આપણે તેને સેવ કરી લેવાનું છે અને હવે આપણે અહીંયાથી નેક્સ્ટ કરીશું। તમે દોસ્તો નેક્સ્ટ કરશો એટલે આવી રીતે પ્રાઇવેસી અને ટર્મ કન્ડિશન આપણે એક્સેપ્ટ કરવાની છે। નીચે જઈ અને આઈ એમ એગ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી બની ગઈ છે। હવે આપણે તે ઈમેલ આઈડી ઉપર ચેનલ કેવી રીતે ક્રિએટ કરવી તે હું તમને શીખવાડીશ, ઠીક છે। તો દોસ્તો તમે જો આપણે સંજય કુમાર લખીને અત્યારે હાલ આપણે જે ઈમેલ એડ્રેસ બનાવ્યું તે અહીંયા આવી ગયું છે, ઠીક છે દોસ્તો। તેનાથી આપણે યુટ્યુબમાં આ રીતે આવી ગયા છીએ। હજી નવું ફ્રેશ બનાવ્યું છે એટલે આ રીતનું ઇન્ટરફેસ તમારી સામે આવશે। હવે દોસ્તો આપણે શું કરવાનું છે, ચેનલ બનાવવાની છે। તો ચેનલ બનાવવા માટે તમે જો ફરીથી તમારું અહીંયા તારું આઇકન તમારું દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું। ત્યાં દોસ્તો તમે ક્લિક કરશો એટલે તમે જો આ રીતનું આવશે। હવે અહીંયા લખેલું તમે વાંચી શકો છો ક્રિએટ અ ચેનલ, તેના પર આપણે ક્લિક કરી લઈશું। ત્યાં ક્લિક કરો એટલે દોસ્તો જો આવું ઇન્ટરફેસ આવશે। હવે તમારે સૌથી પહેલાં કોઈ પણ પ્રોફાઇલ પિક્ચર અહીંયાથી સેટ કરવાનું છે, તેના માટે અહીંયા ક્લિક કરો, તમારી ગેલેરી ખુલી જશે। તમારી ગેલેરીમાંથી તમને જે કોઈ સારો લાગે તેવો એક આદો ફોટો અહીંયાથી લઈ લેવાનો છે। જેમ કે દોસ્તો જો અત્યારે હું હાલ આ ફોટો અહીંયા લઈ રહ્યો છું, તેના પર મેં ક્લિક કરી લીધું। ત્યારબાદ હવે સેટ અ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે તે ફોટો તમારો ત્યાં પ્રોફાઇલનો આવી જશે, ઠીક છે દોસ્તો। હવે દોસ્તો ખાસ ધ્યાનથી જુઓ, અહીંયા લખ્યું છે નેમ, અહીંયા આવી ગયું છે સંજય કુમાર, પરંતુ આપણે આ નથી રાખવાનું। હવે આપણે અહીંયા ચેનલ જે નામથી બનાવ્યું હોય તે અહીંયા રાખવાનું છે નામ, ઠીક છે દોસ્તો। તો આપણે પેન્સિલ પર ક્લિક કરીશું અને આ સંજય કુમાર લખ્યું છે તેને હું અહીંયાથી કાઢી લઈશ અને માની લો કે સંજય વ્લોગ મારે બનાવવો છે તો હું વ્લોગ લખી દઈશ। ચેનલનું નામ મારે આવું રાખવું છે, ઠીક છે દોસ્તો। ત્યારબાદ હવે આપણે અહીંયાથી તેને કરી લઈશું સેવ। તો સેવ કરશો એટલે તમારું ચેનલનું નામ બદલાઈ ગયું સંજય વ્લોગ, ઠીક છે દોસ્તો। હવે અહીં નીચે જુઓ આ હેન્ડલ છે, ત્યાં તમારે ક્લિક કરી અને હેન્ડલ પણ તમારે લઈ લેવાનું છે। તો સંજય વ્લોગ U9D લખેલું મને મળે છે, પણ મારે થોડુંક આમાં ચેન્જીસ કરવું છે। તો દોસ્તો જોઈએ કે આ મને વ્લોગ મળે છે કે નથી મળતું, નામ તો નથી મળતું, તેની પાછળ હું થોડોક અક્ષર લખી લઈશ 96 જેવું। તો જોઈએ હવે આપણને આ હેન્ડલ મળે છે કે નહીં, તો નથી મળતું, હજી 96 87 34 કરી લઈએ। તો હવે જોઈએ કે આ હેન્ડલ મને મળે છે કે નહીં, તો હજી નથી મળતું, તો તેને આગળ આપણે કોઈ આલ્ફાબેટ લગાવી લઈએ, મતલબ આ રીતે તમારે હેન્ડલ તમારું લઈ લેવાનું છે, ઠીક છે દોસ્તો। નામ મળતું હોય તો જો જ્યાં સુધી સાચું ના થાય ત્યાં સુધી આપણે તે હેન્ડલ લેવાનું। હા તો દોસ્તો આટલી મહેનત કરી ત્યારે મને હેન્ડલ મળ્યું, અહીંયા સાચું થઈ જાય એટલે તમને હેન્ડલ મળી ગયું છે। ત્યારબાદ હવે આપણે તેને કરી લઈએ અહીંયાથી સેવ, ઠીક છે દોસ્તો। તો હવે જોઈએ આગળ શું છે આપણી પાસે। આટલું થઈ ગયું તમારું કામ। હવે ક્રિએટ અ ચેનલ, તેના પર આપણે ક્લિક કરવાનું છે। ક્રિએટ અ ચેનલ પર ક્લિક કરશો એટલે તમારી ચેનલ ક્રિએટ થઈ જશે। દોસ્તો તૈયારીમાં વિડીયો અપલોડ કરવા ના માનતા
કારણ કે હજી આની અંદર તમારે શું કરવાનું છે, ઘણી બધી વસ્તુ સેટિંગ કરવાની બાકી છે. હવે ફરીથી તમે તમારા અહીંયા આઇકન ઉપર ક્લિક કરો. ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો હવે ત્યાં તમે જો આપણે જે પ્રોફાઇલ પિક્ચર સેટ કર્યું હતું તે આવી ગયું અને સંજય વ્લોગ લખેલું હતું તે પણ અહીંયા આવી ગયું છે. તમે વ્યૂ ચેનલ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી ચેનલ અહીંયાથી શો થશે કે કેવું તમારું ઇન્ટરફેસ દેખાશે. તમે જોઈ લો દોસ્તો, આ રીતનું છે. ઠીક છે દોસ્તો. હવે ફરીથી પેન્સિલની આઇકોન ઉપર તમે ક્લિક કરો. ત્યાં ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. હવે દોસ્તો જુઓ, અહીંયા આપણે પ્રોફાઇલ પિક્ચર તો સેટ કરી લીધું. હવે આપણે અહીંથી એક બેનર સેટ કરવાનું છે. બેનર સેટ કરવા માટે તમારે પહેલાં બેનર બનાવવું પડે. ત્યાર માટે દોસ્તો હવે આપણે આ આઇકોન ઉપર ક્લિક કરીશું અને ચૂઝ અ ફ્રોમ ફોટોઝ પર ક્લિક કરીશું. આઇકોન મેં પહેલાંથી બેનર બનાવી રાખ્યું છે, તો તે બેનર આપણે અહીંથી લઈ લઈશું. દોસ્તો જો તમને બેનર બનાવતા ના આવડતું હોય તો તમારે કેવી રીતે બનાવવું તેના વિશેના વિડીયો આપણે બનાવેલા છે, તે તમારે જોઈને શીખી લેવાનું. ઠીક છે દોસ્તો. તો જો આ રીતે મેં બેનર પણ લઈને તેને સેવ કરી લઉં છું. અહીંયા તમે જોઈ શકો છો. હવે દોસ્તો શું કરવાનું છે, અહીંયા છે ડિસ્ક્રિપ્શન. તો દોસ્તો ડિસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને તમે શાના વિશે ચેનલ બનાવી રહ્યા છો તે વસ્તુ તમારે અહીંયા થોડી ડિસ્ક્રાઇબ કરવાની છે કે હું આ વ્લોગ વિશેની ચેનલ બનાવી રહ્યો છું અને મારી ચેનલમાં તમને સારા વ્લોગ જોવા મળશે. ઠીક છે દોસ્તો. ઘણી બધી જગ્યાએ હું ફરવાનો છું, તે તમામ માહિતી તમને અહીંથી મળશે. તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. આવું તમારે ડિસ્ક્રિપ્શનમાં કંઈ પણ લખી લે અને તેને સેવ કરી લેવાની છે. ઠીક છે દોસ્તો. આટલું કામ તમારું અહીંથી થઈ ગયું. તો દોસ્તો હજી તમારી ચેનલ બની છે, આમાં ડાયરેક્ટ વિડીયો અપલોડ કરવાનું શરૂ ન કરી દીધા, કારણ કે આની અંદર ઘણી બધી સેટિંગ કરવાનું બાકી છે. ઠીક છે. સેટિંગ એટલા માટે કરવાના છે કે તમે જ્યારે વિડીયો અપલોડ કરો છો તો તમારા વિડીયો ઝડપથી ગ્રો થાય, તમારી ચેનલનો તમારા વિડીયો ઝડપથી વાયરલ થઈ શકે, વધારે વ્યૂઝ આવી શકે, સબસ્ક્રાઈબર ઝડપથી વધી શકે. તે તમામ સેટિંગ પહેલાં કરી લેવાના છે અને ત્યારબાદ જ તમારે એમાં વિડીયો અપલોડ કરવાના છે. ઠીક છે દોસ્તો. તો તેના માટે દોસ્તો હવે આપણે અહીંયાથી જઈશું બહાર અને હું તમને શીખવાડું. હવે તમારે શું કરવાનું છે, ક્રોમ બ્રાઉઝરને અહીંથી ખોલી લો. ક્રોમ બ્રાઉઝર ખોલ્યા બાદ આપણે હવે યુટ્યુબના ડેસ્કટોપ મોડની અંદર ખોલવાના છે. ઠીક છે દોસ્તો. જેની અંદર આપણે આની અંદર સેટિંગ કરવાના છે. તો અહીંયા લખી લઈએ YT સ્ટુડિયો લોગિન. ઠીક છે દોસ્તો. YT સ્ટુડિયો લોગિન લખીને સર્ચ કરશો. ત્યારબાદ હવે દોસ્તો જુઓ, તમે 3 ડોટ્સ ઉપર ક્લિક કરી અને અહીંયા જે ડેસ્કટોપ સાઇડ લખ્યું છે તેના પર ક્લિક કરી લેશો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. ત્યારબાદ આ લોગિન ઉપર અહીંયા ક્લિક કરવાનું. આ લોગિન લખ્યું છે ત્યાં ક્લિક કરશો દોસ્તો એટલે તમારું જે YT સ્ટુડિયો છે તે તમને ડેસ્કટોપ સાઇડમાં ખુલેલું જોવા મળશે. થોડી આપણે રાહ જોઈ લઈશું. આ રીતે તમે જોઈ શકો છો કે તમારું યુટ્યુબ જે છે તે ડેસ્કટોપ મોડમાં ખુલવું જોઈએ આ રીતે. હવે દોસ્તો તમે જો તમારી ચેનલનું આઇકોન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે અને જેનાથી તમે ચેનલ ક્રિએટ કરી હતી તે એકાઉન્ટથી અહીંયા લોગિન કરી લેવાનું છે. જેમ કે દોસ્તો અહીં લખ્યું છે સ્વિચ એકાઉન્ટ, તેના પર હું ક્લિક કરીશ અને મારે જે અત્યારે મેં ઈમેલ આઈડી ક્રિએટ કરી હતી તેને હું અહીંથી દોસ્તો સૌથી પહેલાં લઈ લઈશ. તમે જો લાસ્ટમાં છે મારી ઈમેલ આઈડી, તેના પર હું અહીંયા ક્લિક કરીશ એટલે તે મારી ઈમેલ આઈડીથી હું અહીંયા લોગિન થઈ જઈશ. લોગિન થયા બાદ હવે આપણે યુટ્યુબની ચેનલનું બધું જ સેટિંગ અત્યારે આપણે કરી લઈશું કે જેથી કરીને આપણે વિડીયો અપલોડ કરીશું ત્યારે આપણને કોઈપણ પ્રકારની પરેશાની ન આવે અને ઝડપથી આપણો વિડીયો ગ્રો થાય અને વ્યૂઝ આવવાની શરૂઆત થઈ જાય. આવી નાની સેટિંગ તમને કોઈ બતાવશે નહીં દોસ્તો. તમને મફતમાં અહીંયાથી જાણવાને શીખવા મળે છે. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. ઠીક છે દોસ્તો. આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે નવી ચેનલ બનાવશો ત્યારે. હવે અહીંયા લખ્યું છે કન્ટિન્યુ, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો જુઓ, હવે તમારે શું કરવાનું છે, સિમ્પલી અહીંયા એક ઓપ્શન દેખાતું છે તમને હોમ ટેબનું, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે ચેનલ કસ્ટમાઇઝેશન અહીંયા તમને જોવા મળશે. આ રીતે અહીંયા તમે તમારું બેનર જે સિલેક્ટ કર્યું હતું તે, તમારો લોગો, તે તમામ વસ્તુ તમને અહીંયાથી જોવા મળશે. તમારું નામ શું છે ત્યાં જોવા મળશે, તમારું હેન્ડલ અહીંયા જોવા મળશે. તમે ડિસ્ક્રિપ્શનમાં જે કંઈ લખ્યું હતું અહીંયા જોવા મળશે અને ન લખ્યું હોય તો ડિસ્ક્રિપ્શન ચોક્કસથી લખી લેજો. તમે શેના વિશે ચેનલ બનાવી છે, તમે શું કહેવા માંગો છો તે તમામ વસ્તુ તમારે અહીંયા લખી લેવી જરૂરી છે. ત્યારબાદ તમારે ચેનલનું URL અહીંયાથી મળી જશે. હવે દોસ્તો જો અહીંયા એડ લિંક લખ્યું છે ને, થોડું તમને ઝૂમ કરીને બતાવું. અહીંયા લખ્યું છે ને એડ લિંક, ત્યાં ક્લિક કરીને તમારી કોઈ પણ એક લિંક ત્યાં એડ કરી લેજો. અધર ચેનલની હોય તો તે પણ તમે અહીંયા, તમારી બીજી કોઈ ચેનલ હોય તો તેની પર લિંક અહીંયા તમે એડ કરી શકો છો, અથવા તમારા ઇન્સ્ટાગ્રામની લિંક હોય, ટેલિગ્રામની લિંક હોય, કોઈ પણ લિંકની તમારે પ્લસ પર ક્લિક કરી અને તેનું નામ અને લિંક બંને એડ કરી લેવાના છે દોસ્તો. આટલું ભૂલતા નહીં. તો પ્લસ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે તેનું નામ જે હોય ત્યાં લખી લેવાનું. જેમ કે ન્યૂ ગુજરાતી ટેગ હું લખી લઉં છું, આપણી ચેનલ છે તે, અને ત્યારબાદ તેની લિંક અહીંયા તમારે પેસ્ટ કરી લેવાની છે. આટલું કામ કર્યા બાદ દોસ્તો જો હવે આગળ તમારે શું કરવાનું છે હું તમને શીખવાડું. ખાસ ધ્યાનથી જોઈ લેજો. અહીંયા છે ઈમેલ,
કોઈ બીજો ઈમેલ તમારી પાસે હોય ઈમેલ આઈડી તો તે તમે નાખી શકો છો, અધરવાઇઝ ના નાખો તો પણ ચાલશે. પછી અહીં નીચે છે વોટરમાર્ક, વિડીયો વોટરમાર્ક, તે તમે અપલોડ કરવા માંગતા હોય તો કરી શકો છો અથવા ન કરો તો પણ ચાલે. આટલું તમને સમજણ પડી ગઈ. હવે દોસ્તો તમે જો ખાસ સેટિંગ અહીંયા છે જે પ્લસ અહીં તમને સેટિંગનું ઓપ્શન જે દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો જો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે. નાનું સેટિંગ છે પણ તો તમે એક વખત કરી લેશો તો જ તમારી ચેનલ ઝડપથી ગ્રો થશે, તમારા વ્યૂ ઝડપથી આવશે, તમારા સબસ્ક્રાઈબર ઝડપથી વધશે. આ બધા સેટિંગ કર્યા બાદ જ વિડીયો અપલોડ કરવાની શરૂઆત કરવાની છે. ઠીક છે દોસ્તો, આવું ઇન્ટરફેસ તમારી સામે આવે એટલે તમે જો અહીં લખ્યું છે સૌથી પહેલાં છે જનરલ, તો ત્યાં કોઈ છેડછાડ કરવાની નથી. તેની નીચે લખ્યું છે ચેનલ, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. ચેનલ પર ક્લિક કરી અને તમે જો હવે બાયો બેઝિક ઇન્ફોર્મેશન લખ્યું છે ત્યાં દોસ્તો તમે જો સૌથી લખ્યું છે કન્ટ્રી, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ઠીક છે દોસ્તો, અને તમે કઈ કન્ટ્રીના છો તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. આપણે ઇન્ડિયામાંથી છીએ તો આપણે ઇન્ડિયા પર ક્લિક કરીને ઇન્ડિયા સિલેક્ટ કરી લઈશું. ઠીક છે દોસ્તો, ત્યારબાદ હવે દોસ્તો જો અહીં લખ્યું છે કીવર્ડ, મોસ્ટ આઈએમપી છે આ કીવર્ડ. કીવર્ડનો મતલબ એવો થાય છે કે તમે શેના વિશે ચેનલ બનાવી છે તેના કીવર્ડ અહીંયા લખશો કે જેથી કરીને કોઈ લોકો સર્ચ કરશે તમારા તે નામથી તો ઝડપથી તમારી ચેનલ ત્યાં શો થાય. જેમ કે દોસ્તો લખી લઉં સંજય વ્લોગ. ઠીક છે દોસ્તો, વ્લોગ આ લખ્યા બાદ અહીંયા જે ગો લખ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારો એક કીવર્ડ આ રીતે બની જશે. તેવા તમારે 10 થી 15 કીવર્ડ અહીંયા લખી લેવાના આ રીતે. ઠીક છે દોસ્તો, કે જેથી કરીને તમારી ચેનલ ઝડપથી ગ્રો થઈ શકે. તમે દોસ્તો જો મેં આવા કીવર્ડ થોડા લખીને તમને સમજાવી દીધું, તો આ રીતે તમારે કીવર્ડ લખી લેવાના છે. ત્યારબાદ હવે જો અહીં લખ્યું છે સેવ, તેના પર ક્લિક કરશો એટલે આ ઇન્ફોર્મેશન તમારી અહીંયા સેવ થઈ જશે. ઠીક છે દોસ્તો, હવે દોસ્તો આગળ જો ફરીથી આપણે અહીંયા સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે. સેટિંગ ઉપર ક્લિક કર્યા બાદ આપણે ફરીથી ચેનલ ઉપર જવાનું છે. ચેનલ ઉપર ક્લિક કર્યા બાદ દોસ્તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન તો સેવ કરી લીધી. હવે લખ્યું છે એડવાન્સ સેટિંગ, ત્યાં આપણે ક્લિક કરીશું. ત્યારબાદ દોસ્તો જો ઓડિયન્સ લખ્યું છે ત્યાં નીચે જશો તો આપણે તમે જો કોઈ વિડીયો નાના બાળકો માટે બનાવતા હોય તો તમારે દોસ્તો જો અહીંયા લખ્યું છે યસ મેડ ફોર કિડ્સ લખ્યું છે તેના પર ક્લિક કરી લેવાનું. અને તમે નાના બાળકો માટે નથી બનાવતા વિડીયો તો આપણે નો ઉપર ક્લિક કરશું. આપણે દોસ્તો તમને સલાહ આપું છું આપણે નો ઉપર ક્લિક રાખવાનું છે. ઠીક છે દોસ્તો, ત્યારબાદ નીચે જાઓ. આ ઓટોમેટિક કેપ્શનને કશું કરવાનું નથી, એડવર્ટાઇઝમેન્ટને કંઈ કરવાનું નથી. આ ક્લિપ લખ્યું છે ત્યાં થર્ડ પાર્ટી, આમાં કોઈ બીજો કોઈ ચેન્જીસ કરવાનું નથી. હવે ડાયરેક્ટલી આપણે અહીંયાથી તેને સેવ કરી લેવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ દોસ્તો એક વખત શીખી લેજો જેથી કરીને તમે નવી ચેનલ બનાવી રહ્યા હોય તો તમને કોઈ તકલીફ ના પડે ને ઝડપથી તમારી ચેનલ ગ્રો થાય. આવા નાના સેટિંગ તમને કોઈ સમજાવશે નહીં. ઠીક છે દોસ્તો, હવે આપણે ફરીથી સેટિંગ ઉપર ક્લિક કરીશું અને ફરીથી આપણે જતા રહીશું ચેનલ ઉપર. ચેનલ ઉપર ગયા બાદ હવે લખ્યું છે ફ્યુચર એલિજિબિલિટી, ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો આ ફ્યુચર એલિજિબિલિટી જે છે ને દોસ્તો એમાં સૌથી પહેલાં તમે જુઓ અહીંયા તમને પહેલું ઇનેબલ દેખાશે. હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. ઇનેબલ દેખાશે પણ બીજા નંબરનું જે છે તે તમને ઇનેબલ બતાશે નહીં. ઠીક છે દોસ્તો, તો આપણે તેને ઇનેબલ કરવાનું છે. ત્યાં આપણે ક્લિક કરીશું. ત્યારબાદ થોડા નીચે જાઓ તો આપણે હવે આપણો ફોન નંબર ત્યાં વેરિફિકેશન કરવાનું છે. તમારા મોબાઈલના નંબરથી વેરિફિકેશન કરશો તો તમારી ચેનલ સુરક્ષિત રહેશે, તમારી ચેનલ કોઈ હેક કરી શકશે નહીં. ઠીક છે દોસ્તો, અને તમે જો કોઈ વિડીયો અપલોડ કરવા માંગતા હોય, વિડીયોની અંદર થંબનેલ અપલોડ કરવાના હોય તે તમામ કામ તો જ થશે, નકર નહીં થાય. તો આપણે લખ્યું છે વેરીફાઈ ફોન નંબર, તેના પર આપણે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરીને થોડી રાહ જોઈ લઈશું. એટલે દોસ્તો જુઓ નવું ઇન્ટરફેસ આપણી સામે આવશે કે જેની અંદર આપણે આપણો મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યારબાદ આપણે તેને વેરીફાઈ કરવાનો છે. આપણી ઉપર એક કોડ આવશે. તો જો અહીંયા ઇન્ડિયા છે કન્ટ્રી, તો ઇન્ડિયા સિલેક્ટ રાખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી લેવાનો છે કે જેનાથી તમે વેરીફાઈ કરવા માંગતા હો. ઠીક છે દોસ્તો, તો હું મારો મોબાઈલ નંબર અહીં સૌથી પહેલાં નાખી લઉં. તો મોબાઈલ નંબર મેં નાખી લીધો છે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. નેક્સ્ટ ઉપર તમે જો ક્લિક કરશો એટલે તમારી ઉપર એક ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા નાખી અને તમારે તેને વેરીફાઈ કરી લેવાનું છે. એટલે તમારી ચેનલ વેરીફાઈ થઈ જશે. જેથી કરીને તમે દોસ્તો જો આપણે પાસે ઓટીપી આવી ગયો છે 832032. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરીશું તો આપણી ચેનલ વેરીફાઈ થઈ ગઈ છે. ફોન નંબર વેરીફાઈ લખેલું આવી ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો. ઠીક છે દોસ્તો, હવે આપણે એક વખત બેક મારીશું. ઠીક છે દોસ્તો, તો દોસ્તો ફરીથી આપણે અહીંયા આ પેજ ઉપર આવી ગયા છીએ. હવે ફરીથી આપણે સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે. સેટિંગ ઉપર ક્લિક કર્યા બાદ દોસ્તો હવે ફરીથી આપણે જવાનું છે ચેનલમાં ક્લિક કરીને ફ્યુચર એલિજિબિલિટીમાં. ત્યારબાદ દોસ્તો જો બે ઓપ્શન અહીંયા આગળ આપણે ઇનેબલ થઈ ગયા છે, ત્રીજું હજી બાકી છે. તો તેના પર આપણે ક્લિક કરવાનું છે એડવાન્સ ફીચર માટે. તો દોસ્તો હવે એમાં આપણે વિડીયોથી વેરિફિકેશન કરીશું. તો તેના માટે હવે દોસ્તો જો એક્સેસ ફીચર્સ ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ તમારી પાસે આવશે. 3 ઓપ્શન તમને મળે છે, તેમાં આપણે સૌથી પહેલું ઓપ્શન ક્લિક કરવાનું છે જેમાં લખ્યું છે ટેક અ 6 સેકન્ડ વિડીયો ઓફ યોર સેલ્ફ. તેના પર ક્લિક કરી અને આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે લખ્યું છે ગેટ ઈમેલ, તેના પર ક્લિક કરશું એટલે આપણી ઉપર એક આપણું જે ઈમેલ છે જેનાથી આપણે ચેનલ બનાવી હતી તેની પર એક લિંક સેન્ડ કરવામાં આવશે. તેનાથી આપણે વિડીયો વેરિફિકેશન કરવાનું છે. તો આપણે ગેટ ઈમેલ ઉપર આપણે ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરશો એટલે તમે જુઓ તમારી ઉપર એ ઈમેલ સેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઠીક છે દોસ્તો, તો હવે
ડાયરેક્ટલી આપણે જતા રહીશું આપણે ઈમેલની અંદર. બહાર આવી અને આપણે ઈમેલ જે આપણે કહેવાય તે ઈમેલનું ઓપ્શન છે તેને આપણે ખોલી લઈશું. તેને ખોલ્યા બાદ દોસ્તો આપણે જે ઈમેલથી આપણી ચેનલ બનાવી હતી તેનાથી અહીં આપણે લોગિન થઈ જવાનું છે. કેવી રીતે હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને શાંતિથી સમજાવીશ. અહીંયા ક્લિક કરો તમારા આઇકોન ઉપર. તમારા આઇકોન ઉપર તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે તમે અત્યારે જે નામથી ચેનલ બનાવી હતી ત્યાં અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું. અને તમે દોસ્તો જો અહીંયા તમને એક લિંક પડેલી જોવા મળશે, તેના પર આપણે ક્લિક કરીશું. અને તમે દોસ્તો જો યુઝ વિડીયો વેરિફિકેશન ટુ ગેટ એડવાન્સ ફીચર યુટ્યુબ, ઠીક છે દોસ્તો. તો અહીંયા જે સ્ટાર્ટ વેરિફિકેશન લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે તે તમારે અહીંયાથી જોઈ લેવાની છે. તમે જો દોસ્તો આવું અહીંયા તમને કહેવામાં આવે છે. હવે તમારે શું કરવાનું છે જોઈ લો. તમે ડેસ્કટોપ સાઇટ ખોલેલી છે, હવે ડેસ્કટોપ સાઇટને આપણે અહીંયાથી બંધ કરવાની છે, ઠીક છે. આ વિડીયો વેરિફિકેશન લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં થાય છે, પરંતુ તમારે શું કરવાનું દોસ્તો અહીંયા 3 ડોટ્સ ઉપર ક્લિક કરી અને આ જે ડેસ્કટોપ સાઇટ છે તેને બંધ કરી લેવાની. તેને બંધ કરી લેશો એટલે દોસ્તો તમને નીચે એક ઓપ્શન મળશે વિડીયો વેરિફિકેશન સ્ટાર્ટ કરવાનો. ત્યાં તમે ક્લિક કરી અને તમારો જે ફેસ રહ્યો તેને દેખાડશો 2-3 વખત એટલે તમારું વિડીયો વેરિફિકેશન થઈ જશે. તમે દોસ્તો જો જે રીતે અહીં લખ્યું છે યુ આર ઓલરેડી કમ્પ્લીટ વેરિફિકેશન મારું અહીંયા થઈ ગયું છે, ઠીક છે દોસ્તો. તો આ કામ કર્યા બાદ તમારી ચેનલ થઈ જાય છે તૈયાર. હવે દોસ્તો આપણે ફરીથી આપણે આવી જઈશું આપણા ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે જે ચેનલ હતી ત્યાં. હવે દોસ્તો લાસ્ટ સેટિંગ જે કહે છે હું તમને 2-3 સ્ટેપ છે તેમને બતાવી દઉં. ત્યારબાદ તમે જરૂરથી તમારી ચેનલ પર વિડીયો આરામથી અપલોડ કરી શકો છો, ઠીક છે દોસ્તો. તો તમે જુઓ દોસ્તો અહીંયા ફરીથી આપણે સેટિંગ ઉપર આવી જઈશું. એક વખત પાછા આવીને સેટિંગ ઉપર ક્લિક કરી લો. ત્યારબાદ હવે દોસ્તો અહીંયા જો અહીંયા લખ્યું છે પરમિશન્સ, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. પરમિશન ઉપર ક્લિક કર્યા બાદ દોસ્તો અહીંયા એ ચેક કરી લેજો કે અહીંયા તમારો ઓનરમાં તમારે એકનું જ નામ રહેવું જોઈએ, બીજા કોઈનું નામ અંદર આવવું જોઈએ નહીં, ઠીક છે દોસ્તો. પછી બીજા કોઈ મોટાભાગના સેટિંગ તમે અહીંયાથી નહીં કરો તો ચાલશે, પરંતુ તમે જોયું આ જનરલની નીચે જે ચેનલ હતું તેની અંદર બેઝિક ઇન્ફોર્મેશન, પછી એડવાન્સ સેટિંગ અને ફીચર એલિજિબિલિટી આટલી વસ્તુ તમારે અહીંયાથી કરી લેવી ખૂબ જ જરૂરી હતી કે જેથી કરીને તમે ભવિષ્યમાં તમારી ચેનલમાં જે કોઈ વિડીયો બનાવો છો તે ઝડપથી તમને એક્સેસ મળી જાય અને તમે તમારી ચેનલનો ગ્રો કરી શકો. તો 2025માં આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ નવી યુટ્યુબ ચેનલ બનાવો, ઝડપથી તમે તેને ગ્રો કરો, 1000 સબસ્ક્રાઈબર, 4000 કલાકનો વોચ ટાઈમ ભેગો કરો અને પૈસા કમાવાની શરૂઆત કરો, ઠીક છે દોસ્તો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.